વનિતામાં 21 કથા થઈ છે. હવે આપણે લઈએ છીએ જે 22મી કથા. તો 22મી કથા કઈ છે? ઇંગાલી વણસાડ. આ તો બધાને મોઢે જ હશે. સવાલમાં પૂછ્યા 22મી કથા બોલે થી 60 વર્ષ પહેલાં 60ની 62 વર્ષ પહેલાં બસ આ રીતે વચ્ચેથી પૂછે ને અને એ આવડે ને તો પાક્કું આવડું કહેવાય. હા ઠાકોર કાકા છે. મેં પેલું રસોઈ માટે જોઉં છું અંદર. રસોઈ દીર્ઘ ભૂલ ના આવે. ઇંગાલી વણસાડ બરાબર. વણસાડ હવે જે પેલા 15 કર્મદાન છે ને એ આમાં ચાલુ થાય છે. ઇંગાલી વણસાડી ભાડી ખોડી સુવજ્જય ખમણ. એટલે જે 15 કર્મદાન કરવાની જે ના પાડી છે, 15 પ્રકારના એવા કર્મો કે જેને લીધે વધારે બિરાજના થાય એવા કર્મો નથી કરવા. ભાડી ખોડી સુવજ્જય વજ્જ એટલે વર્જવું અને સુવજ્જ એટલે સારી રીતે વર્જિત કરવું. આ બધું એકદમ છોડી દેવાનું. આ જે 15 કર્મદાન છે એમાં પછી વાણિજ્યમ ચીવદન બીજા વાણિજ્ય બીજા બધા વેપારો છે એવા પણ વાણિજ્યમ ચેવ એટલે અને દંત એટલે હાથીદાંત વગેરેના લખ રસ કેસ હમ્મમ રહી ગયું. હમ્મમ વાણિજ્યમ ચેવ એની દંત ઉપર બીજી લાઈનમાં રહી ગયું. ગાડી થોડી સુવજ્જય કમ્મમ સુવજ્જય કમ્મમ. એટલે આવા કર્મોને 15 કર્માદાનોને છોડવાના છે. લખ રસ કેસ વિષ વિષય અને વિષ વગેરે. એટલે વિષના પણ બધા આ વિષના પણ ધંધા કરે ને. વિષ ઝેર એટલે કેમિકલ વગેરે બધું આ બધું કર્માદાનમાં આવશે. જો હવે સૌથી પહેલું ઇંગાલી એટલે કે જેમાં અંગાર હોય, અંગારા હોય જે કે અગ્નિ વગેરે ભઠ્ઠા વગેરે એટલે કે કુંભાર. એટલે કુંભારના ભઠ્ઠા વગેરે હોય ને એટલે જેમાં પણ અગ્નિનું વધારે ઉપયોગ હોય એવા બધા વેપારો નહીં કરવાના. એટલે કુંભાર ઈટ પકડવાની બધું બધું એટલે જેમાં પણ વધારે અગ્નિ ભઠ્ઠા વગેરે થાય, અગ્નિ ભઠ્ઠા વગેરે બધું થાય. પછી જો એટલે શું થયું ઇંગાલી એટલે આમાં કુંભાર કીધું છે. કુંભાર અને ભાડ ભૂંજા. ભાડ ભૂંજા એટલે પેલા દાણા ચણા ધાણી ફરસાણ બધું આપણે અતિચણા બોલીએ છીએ. ધાણી ચણા પકવાન કરી વેચ્યા એટલે પકવાન પણ આવી ગયું, મીઠાઈ આવી ગઈ, ફરસાણ આવી ગયું, બધું જ આવી ગયું. એટલે ભાડ ભૂંજા દાણા ચણા વાળા ને એને ભાડ ભૂંજા કહેવાય. કામ છે ભાડ ભૂંજા આપણું ગામ છે. તો કુંભાર અને ભાડ ભૂંજા વગેરેના હવે શું કીધું આમાં ઇંગાલીમાં છે ને ઇંગાલીમાં કુંભાર અને ભાડ ભૂંજા વગેરેના અગ્નિ સંબંધી કર્મો કે જેમાં અગ્નિનો ઉપયોગ વધારે છે એને કહેવાય ઇંગાલી એટલે કે અંગાર કર્મ. જો આ 15 કર્મદાન બહુ બરાબર સમજવા જેવા છે. એટલે પહેલું છે ઇંગાલી એટલે અંગાર કર્મ. પછી એમાં બધું આવી ગયું. સોનીની ભઠ્ઠી પણ આવી જાય, લુહારની ભઠ્ઠી પણ આવી જાય, કુંભારની ભઠ્ઠી પણ આવી જાય. જેમાં પણ વધારે અગ્નિનો ઉપયોગ છે એ બધું અંગાર કર્મ. પછી હવે શું હવે વણ અને સાડી. વણ એટલે વન. આ વન એટલે શું? વનસ્પતિ. તો વનસ્પતિમાં શું આવશે? પુષ્પ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા તથા છેદવા તે વન કર્મ. એટલે ખેડૂતોનું બી આવી ખેતીનું જમીન ઉગાડવું, વેચવું, શાકભાજીવાળા તે બધું ફ્રૂટ આ તે બધું એમાં આવી ગયું. કોણ ભણાવે? પુષ્પ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે. હા જો ભાઈ આપણને ભગવાને કીધું છે કે આમાં દોષ છે. ભગવાને રસ્તો બતાવ્યો છે. આનાથી પહેલાં બધા વાણીઓની જમીન હતું બધા આપણા જે 10 શ્રાવકોને આપણે ડિટેલમાં વાત કરી. આપણે કેટલા ગોકુળો હતા. 10,000 ગાયોનું એક ગોકુળ. એવા 10 ને 6 ને 8 ને કેટલા બધા ગોકુળો હતા. તો ગોકુળો તો પછી ખેતરો કેટલા હોય. પણ એ બધું પછી પ્રભુની વાણી સાંભળી. પ્રભુએ કીધું કે આ બધું નથી કરવા જેવું એટલે અમે છોડ્યું. તો એ તમને જણાવું છું કે પ્રભુ શું કીધેલું એ તમને હું જણાવું છું. હવે આપણે એ વાતને પકડી નથી બેવાનું કે પહેલાં આવા હતા ને તેવા હતા. એવા હતા નહીં, એમણે છોડ્યું એ જોવાનું છે. હતા કેવા બી હતા મારી પાસે બી હતી. હા બરાબર. આપણે બી હતા એવા હતા. અને આ શ્રાવકો પાસે કેટલું બધું હતું, કેટલી બધી જમીનો હતી ને કેટલું બધું હતું. પણ બધું પ્રભુની વાણી સાંભળીને પછી છોડ્યું છે એમ. એટલે આપણે માંગીએ શ્રીફળ ત્યાગ
ત્યાગ એ ફળ છે. એટલે ઇન્દ્ર મહારાજા ત્યાગનું ફળ માગે, એટલે શ્રાવકોએ બધું છોડ્યું. આપણે વાત છોડવાની કરવાની છે. તો ઇંગાલી વણસાળી વણમાં આવશે, વનસ્પતિ વગેરે આવી ગયું બધું. પુષ્પ ફળ વનસ્પતિ અનાજ વગેરે ઉગાડવા તથા છેદવા તે વન કર્મ. પછી સાડી, સાડીમાં શું આવશે? એટલે કે ગાડા વગેરે બેલ વગેરે વેચવા. આ સાડી એટલે ગાડા બેલ વગેરે એટલે કે બળદ વગેરે અને બળદ ગાડા વગેરે એ બધું વેચવું. પછી ભાડી, ભાડી એટલે ભાડેથી. આ બધા જે જનાવરો ને ઘોડા ગાય બળદ વગેરે એ બધું ભાડે આપવા, ઊંટ ગાડા વગેરે. તો એને સકટ કર્મ કહેવાય ભાડી. તો પેલું સકટ કર્મ સાડીવાળું સકટ કર્મ છે. આ સાડીને સકટ કર્મ કીધું. એટલે સકટ કર્મમાં આ કીધું ને કે ગાડા બેલ વગેરે વેચવા અને વેચાવવા, તેને સકટ કર્મ કીધું. પછી હવે ઘોડા ઊંટ બળદ વગેરે ભાડે આપવા. હવે આ ભાડી, આ બધું ભાડે આપવું. ઘોડા ઊંટ બળદ વગેરે બધા ઘોડા ગાડીને બધું આ નથી, આ બધા બગી બધા આપે છે આપણને. તો એ લોકો ભાડે આપે ને એને ભાટિક કર્મ કહેવાય, એટલે ભાડી કીધું. પછી ભાટિક કર્મ પછી આવશે હવે ફોડી. ફોડી એટલે બધું ફોડાવવું, જમીનને ફોડાવી, કૂવા વગેરે બધું સુરંગો ફોડે ને બધી કામ, એટલે કૂવા વગેરે ખોદવા અને ખોદાવવા, તેને સ્ફોટિક કર્મ કહેવાય. એટલે ફોડી એટલે આ સ્ફોટિક કર્મ છે. એટલે જમીને ખોદાવવું એટલે પૃથ્વી કાંઈને બધા ઘરે જીવોને શું થાય એના માટે. એટલે ખેતીમાં બી એ જ છે. આ 5 કર્મ શ્રાવકે આમાં અત્યારે 5 કર્મની વાત થઈ. ઇંગાલી વણ સાડી ભાડી ફોડી સુવજ્જય. સુવજ્જ એટલે સારી રીતે આને વર્જવું. વજ્જય એટલે વર્જવું, એટલે જેનું આપણે નિષેધ કહેવાય. વર્જિત, વર્જિત શબ્દ છે ને ગુજરાતીમાં, એટલે એને સારી રીતે વર્જવું. આને આમાંનું તો કોઈ કામ કરવા જેવું જ નથી એમ. સારી રીતે વર્જવું. તો આ 5 કર્મ થયા. પછી એના પછી આવશે બીજા. પછી શું કીધું? વાણિજ્યમ છે. હવે બીજા વાણિજ્યના બીજા વેપારો છે. બીજા કયા વેપારો કીધા? ચેવદંત અને દંત એટલે કે હાથીદાંત. અત્યંત પણ વર્જવા વળી નિશ્ચયપણે બીજા 5 વાણિજ્ય, તેમાં હાથીદાંત મુક્તાફળ, હાથીદાંત ને મુક્તાફળ બંને એકમાં આવશે. પછી લખ એટલે કે લાખ, વનસ્પતિમાંથી બધી લાખ વગેરે બને ઝાડમાંથી. તો એ થયું હાથીદાંત મુક્તાફળ વગેરે જ્યાં નિપજ તે સ્થાનકે જઈ ખરીદ કરવા, તે દંત કુવાણિજ્ય. અને પછી લાખ કસુંબો હડતાલ વગેરેનો વેપાર. તો લખ રસ કેસ વિષમ. તો લખ એટલે લાખ, બરાબર. પછી રસમાં આવશે કસુંબો એટલે કે બધા નશીલા પદાર્થ. જો કસુંબો શબ્દ મૂક્યો તો કસુંબો કેવો હોય? નશીલો હોય. તો અફીણ વગેરે બધું. તો જે પણ તમાકુ પણ આવી ગયું એમાં, જે પણ નશો કરે છે મદિરા વગેરે બધું જ આવી ગયું. હા, તો હા એ મવડો વગેરે બધું. તો એ કસુંબો એમાંથી જ બનતો ને મોઢામાં. તો લાખ કસુંબો. પછી હડતાલ વિષમ, હડતાલ વગેરેનો વેપાર એટલે લાખ કુવાણિજ્ય. પછી શું કીધું છે? રસમાં આવશે ઘી તેલ ગોળ વગેરેનો વેપાર એટલે કે વિગઈ, એ રસમાં આવશે. પછી આવશે કેસ વિષયમ. કેસ એટલે શું થયું ખબર? કે જે મોર પોપટ વગેરે મનુષ્યો કે જે સચિત જીવોનો વેપાર કરે, પશુ પંખીઓનો, જેમ પેલા પંખીઓને પાંજરે પૂરીને પોપટ ચકલી વગેરે. અને મનુષ્યોને પણ પહેલાં તો છે ને દાસીઓ તરીકે મનુષ્યો પણ વેચાતા લેતા. આપણે ચંદનબાળાની જ વાત છે. એનું નામ વસુમતી હતું પહેલાં, રાજકુમારી હતી વસુમતી હતી, અને એને પણ બજારમાં રાખીને એને વેચે છે. એટલે પહેલાં એ રીતે મનુષ્યોને પણ દાસી તરીકે ગુલામ તરીકે ખરીદી લેતા. હા, એટલે એનો પણ વેપાર આમાં લખ્યું છે. મોર પોપટ અને મનુષ્ય અને પશુનો વેપાર તે કેસ એટલે કેસ એટલે જેને પણ વાળ છે એ બધા કેસ, મનુષ્યો ઢોર વગેરે બધાને વાળ હોય તો કેસ કુવાણિજ્ય. આ બધાને કુવાણિજ્ય કીધા છે, વાણિજ્ય નહીં પણ કુવાણિજ્ય. પછી અફીણ સોમલ. હવે વિષયમ એટલે વિષ એટલે એમાં અફીણ સોમલ વગેરે તથા શસ્ત્રાદિકનો વેપાર. અને વિષયમ એટલે શસ્ત્રો પણ આવી ગયા એમાં. એવા 20 વિષય કુવાણિજ્ય. એ રીતે 5 કુવાણિજ્ય એટલે પેલા 5 કર્મો કીધા અને 5 વાણિજ્ય કીધા, બરાબર. હજી બીજા 5 આવશે એના પછી. એવમ ખુજંત પિલ્લણ. હવે એના પછીની ગાથા આવશે, એ 23ની ગાથા આવશે. એ પ્રમાણે નિશ્ચયથી એવમ ખુજંત પિલ્લણ. જંત એટલે યંત્રો કે જે યંત્રોમાં પીલી શકાય, જેમ કે શેરડી વગેરે, ઘંટી છે, અનાજ દળવાની ઘંટી વગેરે,
તો એ બધું શું હશે? જંત પિલ્લણ. જંત એટલે યંત્ર. તો એના પછીની આપણે ગાથા લઈએ છીએ. એવમ ખૂબ જંત ખૂબ માટે રસોઈ જંત પિલ્લણ. પિલ્લણમાં રસોઈ એટલે કે યંત્રમાં પીલવું, શેરડી વગેરે યંત્રમાં પીલાય એ રીતે અનાજ દળવાની ઘંટી વગેરે બધું જે પણ યંત્રમાં પીલાય છે બધી વસ્તુ, તો એ બધામાં પણ ના પાડી છે. જંત પિલ્લણ કમ્મમ નિલ્લંછણમ ચદ એટલે કમ્મ એટલે આ બધા કર્મો. નિલ્લંછણમ એટલે કે નિલ્લાંછન કર્મ. નિલ્લાંછન કર્મ શું હોય? નાક કાન વિંધાવા. હવે પશુઓ વગેરે રાખતા હોય તો પેલા દોરડા બાંધે લગામ બાંધવા માટે, ઘોડા બળદ વગેરે, તો એ લોકોને નાકમાં કેટલી વેદના થાય, બરાબર? તો એને નિલ્લાંછન કર્મ કહેવાય. આપણે અતિચરા બોલે ને નિલ્લાંછન કર્મ કીધા, ચારા પાણી તળી વેરાય, શાક સંભાળ ન પીધી, તેને ભૂખે આપણે જમ્યા, એ બધા એમાં આવશે. એ પ્રમાણે નિશ્ચયથી ઘંટી ચરખા પ્રમુખ યંત્રમાં શેરડી તલ પણ આવી ગયા. તલની જે તેલ વગેરે ઘાણી વગેરે આવે એ પણ આવી ગયું. જે પણ યંત્રો છે જેમાં પીલાવાનું છે બધું. પછી નાક કાન વિંધાવા. પછી અગ્નિદાહ દેવો એટલે દવદાણમ. દવદાણમ એટલે કે અગ્નિદાહ દેવો. એટલે કે અગ્નિદાહ દેવ શેમાં આવશે? એ તો ખરું, એ તો અગ્નિ સંસ્કારમાં તો ખરું, એ તો ખાલી સંસ્કાર તરીકે. પણ આ જ્યાં પણ બધું કૂવા વગેરે જ્યારે પાણી વધારે હોય, તળાવો બધા સુકાવા હોય, તો એ પાણીને પણ એ લોકો અગ્નિ વગેરે કરી અને જમીન માટે, જમીનના ભાવ વધતા તમે જુઓ, આપણે કેટલી જગ્યાએ પહેલાં તળાવો કેટલા હતા, એ બધા પૂરીને જમીન કરીને બધા મકાનો ઊભા કર્યા આપણે જોઈએ છે ને નજર સામે. તો એના માટે પણ શું થાય? હવે આટલા બધા અપકાઈના જીવોને, ખાલી અપકાઈની અંદર બીજા બી કેટલા હોય, દેડકા માછલા વગેરે બધું કેટલું હોય, કાચબા વગેરે બધું, અને તળાવોને સૂકવી નાખવા અને અગ્નિદાહ દેવો. પછી અગ્નિ એટલે જંગલમાં પણ, જંગલો આપણે બધા કપાઈને બધા જમીનો માટે કરીએ છીએ, એ તો લાકડા બધા કપાઈ નાખ્યા, અને એમાં બી ઘાસ વગેરે સૂકું બધું અગ્નિ કરીને કરી અને જમીનો માટે જ આ બધું પૈસા માટે જ બધું થાય છે. આ બધા જેટલા બી ધંધો છે કરમાતાનો બધા, એ બધા પૈસા માટે જ થાય. એટલે દવદાણમ. પછી સરોવર. હવે સરદહ તલાય શોષમ એટલે સરોવર, દ્ર અને તળાવ. સરદહ તલાય ત્રણ પાણીના જઈએ છે. સર એટલે મોટા સરોવર, દ એટલે દ્ર, અને તલાય અને તળાવ. આ બધાને શોષમ એટલે કે સુકાવી નાખવા. હવે તળાવને સૂકવી નાખે એટલે પાણીમાં કેટલા બધા જીવો હોય, તો કેટલી બધી હિંસા થાય. પણ આ બધું જમીનને માટે બધું કરે. એટલે આ બધા કર્માદાનોના ધંધા, 15 પ્રકારના કર્માદાન છે, આ અત્યંતપણે વર્જવાની વાત કરી છે. તો જો કેટલું થયું હવે આમાં? ખુજંત એટલે યંત્ર પીલાવા. પછી કમ્મમ એટલે કર્મ. નિલ્લંછન એટલે નિર્લાંછન કર્મ. કમ્મમ નિર્લાંછન એટલે કે નિર્લાંછન કર્મ. એમાં ડબલ લેવા ને, નિલ્લંછણમ છે, અને ચને શ જોડેલો છે નહીં, નિલ્લંછણમ છે. આમાં કેવી રીતે બોલીએ છીએ આપણે? નિલ્લંછણમ. આપણે લંચન બોલે ને, લંચન, એ રીતે નિલ્લંછણમ બોલે. ઘણા આપણે નિલ્લમ બોલે છે, નિલ્લંછણમ એમ નથી, નિલ્લંછણમ. કેમ કે આ વચ્ચેનો અનુસ્વાર છે ને એમાં. હા, નિલ્લંછણમ. બરાબર. પછી દવદાણમ એટલે કે અગ્નિ ઉગલથી સળગાવીને બધી વસ્તુ બાળી નાખવી. સરદ તલાય શોષમ. સર એટલે મોટા સરોવરો, દહ એટલે દ્રહો, આ બધા પાણીના જ બધા સોર્સ છે, અને તલાય એટલે કે તળાવ, એને બધાને સૂકવી નાખવા. શોષમ. અસહ્ય પોષમ ચ વજ્જિજ્જા. હવે અસહ્ય પોષમ એના માટે બીજું આવશે. હિંસક જીવો તથા વ્યભિચારી સ્ત્રી વગેરેનું પોષણ કરવું. એટલે કે આ જે રેડ લાઇટ એરિયા છે બધા, જે લોકો અમુક એમાં બી દલાલીનું બધું કરતા હોય છે, સ્ત્રીઓનો બધો વેપાર કરતા હોય તે, એનું. અને બીજું શું કીધું? હિંસક જીવો એટલે જે કે સર્કસ વગેરે હોય છે, એમાં લોકો શું કરે? હિંસક જીવોને પાંજરે પૂરી રાખે ને પછી એના ખેલ બતાવીને વાઘ વગેરે બધાને પૂરી રાખે, હાથી વગેરે બધાને. તો એવા પણ ધંધા કરવાની ના પાડી. કેમ કે એ બધા જીવોને કેટલી પીડા થાય ને. હવે બાંધી રાખવું, કોઈને બંધન ગમે? આપણને બંધન ગમે? એ લોકોને કેવી રીતે ગમે? પૂરી રાખે.
હા નીચેમાં બધા હા પૂરેલા છે. મ્યુઝિયમમાં સર્કસમાં એ બધું છે આ પ્રાણી સંગ્રહાલય હમ. એટલે પ્રાણી સંગ્રહાલય જોવાની પણ ના પાડી છે જોવા નથી જોવાનું આપણે બધા જોવા જઈએ ને ટિકિટ ખર્ચીને હા, જોવા જઈએ. આપણે ટિકિટ ખર્ચીને ગયા એટલે આપણને દોષ લાગી ગયો હા. કેમ કે જોવાવાળા છે તો એ લોકો લાવે છે હા, એ તો છે ને. એટલે દોષ બધો આપણને લાગે ખરેખર પ્રાણી સંગ્રહાલય જોવાની બી ના પડી સર્કસ જોવાની પણ ના પડી નાટક આમાં હવે આવશે અનર્થદંડમાં અને પછી અનર્થદંડ આવે છે ને અનર્થદંડમાં નાટક પ્રેક્ષણક જોયા હા આ બધું આવશે અને વ્યભિચારી સ્ત્રી વગેરેનું પોષણ કરવું એમાં અસહ્ય પોષમચમ આવી જશે અસહ્ય એટલે હિંસક જીવો અને વ્યભિચારી સ્ત્રીઓ ચ વજ્જિચા એટલે આ બધું વર્જિત છે વજ્જિચા આમાં 4 જ છે એટલે બધાનું વજ્જિચા બધાને આપીને બોલવું પડે તો ચલો આપણે બંનેના બરાબર ભાવાર્થ એકવાર બરાબર ફરતી વાંચી ગયા આ બંને 15 કર્મદાન 3 થઈ ગયા જોઈ લઈએ કુંભાર અને ભાડ ભૂંજા એટલે ઈંડાની વણસાડીથી લઈએ બરાબર ભાવ એનો ભાવાર્થ શું કહે છે પહેલાં આપણે ખાલી શબ્દોના અર્થ જોયા કુંભાર અને ભાડ ભૂંજા વગેરેના અગ્નિ સંબંધી કર્મ તે અંગાર કર્મ પુષ્પ ફળ વનસ્પતિ અનાજ વગેરે ઉગાડવા તથા છેદવા તે વન કર્મ એટલે બધું ખેડૂત વગેરેનું ગાડા બેલ વગેરે વેચાવા તે સકટ કર્મ ઘોડા ઊંટ બળદ વગેરે ભાડે આપવા તે ભાટિક કર્મ પછી કૂવા વાવ વગેરે ખોદવા અને ખોદાવા તે સ્ફોટિક કર્મ આ 5 કર્મ શ્રાવકે અત્યંતપણે વર્જવા વળી નિશ્ચય 5 વાણિજ્ય તેમાં હાથીદાંત મુક્તા ફળ વગેરે જ્યાં નિપજતા હોય તે સ્થાનકે જઈને ખરીદ કરવા તે દંતપૂર્ણ વાણિજ્ય લાખ કસુંબો હરતાળ વગેરેનો વેપાર તે લાખ કુવાણિજ્ય પછી ઘી તેલ ગોળ વગેરેનો વેપાર તે રસ કુવાણિજ્ય બોલે ને લખા રસ કેસર વિશે એમાં બધું આવી ગયું લાઈનસર પછી મોર પોપટ અને મનુષ્ય અને પશુનો વેપાર તે કેસ કુવાણિજ્ય અફીણ સોમલ વગેરે તથા શસ્ત્રાદિનો વેપાર તે વિષય કુવાણિજ્ય એ 5 કુવાણિજ્ય એટલે પેલા 5 કર્મો 5 કુવાણિજ્ય અને હજી બીજા 5 આવશે 5 સામાન્ય હવે 5 સામાન્યમાં શું આવશે એ પ્રમાણે નિશ્ચયથી ઘંટી ચરખા પ્રમુખ યંત્રમાં શેરડી તલ વગેરે પીલાવવા નાક કાન વિંધાવા અગ્નિદાહ દેવો સરોવર દ્રહ અને તળાવ વગેરે સૂકવી નાખવા હિંસક જીવો તથા વ્યભિચારી સ્ત્રી વગેરેનું પોષણ કરવું આ 5 સામાન્ય કર્મને પણ શ્રાવકે અત્યંતપણે વર્જવા એટલે 5 કર્મ 5 વાણિજ્ય અને 5 સામાન્ય એ રીતે 15 કર્માદાન તો આની કેટલી ગાથા થઈ 22 અને 23 બરાબર અને આમ તો સચિત તેથી ચાલુ થયું એટલે પહેલાં ભોગોપભોગના હતા સચિત તે એટલે 7મી ભોગોપમાં ભોગોપભોગની 21મી ગાથા એ અને ઈંગારી વણસાળી અને એ વનભોગોપ બરાબર હવે આવશે 24મી ગાથા હવે 8મા વ્રતના હતી 4 એ આવશે અનર્થદંડ પેલું 7મે ભોગોપભોગ હવે અનર્થદંડ આવશે બરાબર તો એટલે 7મા અતિચારમાં જે 20 અતિચાર થયા ને એટલે 5 પહેલાં ભોગોપભોગના અને 15 કર્માદાન એમ મળીને 20 અતિચાર 7મા ભોગોપ હવે ગાથા 22 23 થઈ 24 ગાથા લઈશું કેટલું બધું ડિટેલમાં આપણને ગુરુ ભગવાને કેવું સરસ સમજાવ્યું છે આખું હવે 24મી ગાથા 24મી કઈ છે થગી થઈ ગયું ઠીક છે હા સપ્તગી બરાબર એટલે કે શસ્ત્ર અગ્નિ એટલે અનર્થદંડના અતિચાર આવશે 8મા વ્રતના અતિચાર તો સત્થગી હા એટલે કે શસ્ત્ર પછી અગ્નિ સત્થગી આમાં 2 શબ્દ છે શસ્ત્ર અને અગ્નિ મુસલ જંતક મુસલ એ તમે જોયા છે ને મુસલ કેવા આવે બાળકોને નહીં ખબર હશે આપણને મોટા લોકોને ખબર હશે મુસલ એટલે સાંભેલું દસ્તો આવે હા પેલા મોટા જનતા ગ આવશે કે જનતા લ કમાવા જો શસ્ત્ર અગ્નિ મૂષળ યંત્ર તૃણ કાષ્ટ સર્પ વગેરેને ખીલવવાના મંત્ર સાંભળેલું ને સાંભળેલું 5 ફૂટનું આવે લાકડાનું મોટું સાંભળેલું હા સાંભળેલું જોયું ના મને એટલે
પહેલાં તો સ્ત્રીઓ જેટલી આમ ઊભી ને સ્ત્રીના માથા જેટલું સાંભળેલું આવતું અને આખું આમ પેલું મોટો ખાંડણિયું હોય એમાં મરચાં ખાંડતા ઊભા સ્ત્રીઓ એવા મોટા મોટા સાંભેલા હતા. અત્યારે ઘંટી આવી બરાબર સાંભળેલા હા એટલે મસાલા ખાંડતા ને મરચાં વગેરે, લાલ મરચાં સૂકા ને બધું જ હળદર વગેરે પણ આવી રીતે સાંભેલાથી ખાંડી ખાંડતા. દસ્તો મોટા પેલા ખાંડણિયા આવતા 5-5 ફૂટના આવતા. પછી હવે આ બધું શહેરમાં આવી ગયા ને બધું ગામડાનું જીવન બધું ગયું. આ બધું ગામડામાં બધું આ રીતે મસાલા જાતે ખાંડતા. એટલે આ મુસલ એટલે સાંભેલું. પછી એને આમ લાકડાનું અને નીચે લોખંડની એની પટ્ટી લાગેલી, લોખંડની રીંગ આવે અને એનાથી ખંડાય. તો શસ્ત્ર, અગ્નિ, મુસલ, યંત્ર એટલે સત્થગી, મુસલ, જંતગ. જંતગ એટલે યંત્ર. પછી તૃણ, કાષ્ટ, સર્પ વગેરેને ખીલવાના મંત્ર એટલે તણ કઠ્ઠે મંત મૂલ ભેષજ છે. તણ એટલે તૃણ, પછી કઠ્ઠે એટલે કાષ્ટ એટલે લાકડું, સર્પ વગેરેને ખીલવવાના મંત્ર ભેષજ મંત્ર. પછી નાગદમની પ્રમુખ જડીબુટ્ટી, જડીબુટ્ટીઓ પણ એટલે નાગદમની વગેરે જડીબુટ્ટી એટલે કોઈને ઝેર ચડ્યું હોય અને નાગદમની જડીબુટ્ટી વગેરે. પછી પ્રમુખ જડીબુટ્ટી એટલે આ બધું કોઈ વસ્તુને આપવી લેવી, આને પણ અનર્થદંડમાં કીધું છે. આવી બધી વસ્તુ ચપ્પુ વગેરે કોઈને શસ્ત્ર વગેરે આપવું. પછી જડીબુટ્ટી અને ગોળી, ચૂર્ણ વગેરે ઉપદ્રવકારી વસ્તુઓ બીજાને આપવા થકી, બીજાની પાસે અપાવવા થકી અને આપનારને અનુમોદવા થકી જે અતિચાર લાગ્યા દિનને દવાવી એવા લેવી, આપવી અને આપવાને અનુમોદવા કરવી. એટલે વા શબ્દ એટલે મૂક્યો પડી તમે દિવસે એમ સગો. અતિચારનું ડાયરેક્ટ સંક્ષેપમાં છે. હા 8 વર્ષ તો રાખો. હા એટલે એ રીતે છે. જો શસ્ત્ર, અગ્નિ, મુસલ, યંત્ર, તૃણ, કાષ્ટ, સર્પ વગેરેને ખીલવાના મંત્ર, નાગદમણી, પ્રમુખ જડીબુટ્ટી અને ગોળી, ચૂર્ણ વગેરે ઉપદ્રવકારી વસ્તુઓ. હવે ગોળી ચૂર્ણમાં કેવું હોય કે હવે કોઈક એવું પણ ચૂર્ણ, કોઈ એવી પણ ગોળીઓ હોય કે કોઈને ગર્ભ પાડી નાખવા માટે પણ હોય. તો આવી વસ્તુ એકબીજાને આપવી મૂકવી, આવું કોઈ પણ ઝેરવાળી એ પણ વસ્તુઓ અપાય નહીં. ઉપદ્રવકારી વસ્તુઓ બીજાને આપવાથી, કોઈને બેહોશ કરવા માટેની પણ ગોળી હોય, જડીબુટ્ટીઓ બધું ઘણું એવું આવે. તો બીજાને આપવા થકી, બીજાની પાસે અપાવવા થકી અને આપનારને અનુમોદવા કરવા થકી જે અતિચાર લાગ્યા તે દિવસ સંબંધી સર્વ અતિચારને પડી કમું છું. તો આથી 24મી. હવે 25મી એ બી આની સાથે જ છે, અનર્થદંડમાં જ છે. નાણું, વટ્ટણ, વન્નગ. હા અળગણ પાણી વગેરેથી નાવું. નાણું, ફુવારો. વટ્ટણ, વન્નગ. વટ્ટણ એટલે કે વિલેવણ, પીઠી ચોડવી, શરીરનો મેલ ઉતારવો, બરાબર. પછી અબીલ, ગુલાલ, અલ્તાદિક તથા કેસર, ચંદન આદિનું વિલેપન એટલે વિલેવણ. એટલે કે આપણે જે વિલેપન કરીએ, ગરમી લાગે ઘણા કોઈ ચંદન લગાવે ને ઠંડક થાય. એનાથી આવતા ગરમી લાગે. ઠંડક થાય. એટલે પહેલાંના સમયમાં તો બધું ચંદન બધું લગાવતા કે સુકળ ને બધું. પીઠી ચોળી, શરીરનો મેલ ઉતારવો. પીઠી એટલે અડધડ. હા હળદર પીઠી, હળદરને વાટે, આખી હળદરને વાટે ને પીઠીમાં હલ્દી રસમ હા હલ્દી રસમ રહ્યા. પછી અબીલ, ગુલાલ, અલ્તાદિક તથા કેસર, ચંદનનું વિલેપન કરવું. પછી શબ્દ, રૂપ, રસ, ગંધ એટલે જો આવ્યું ને શબ્દ, રૂપ, રસ, ગંધે. શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન, આભરણ ઇત્યાદિ અનેક ઉપભોગ સંબંધી જે અતિચાર લાગ્યા હોય, એટલે ભોગ ને ઉપભોગ બંનેમાં આવી તે દિવસ સંબંધી અતિચારને પડી કમું છું. અને 26 કંદપ્ય કુકે, હજી અનર્થદંડ ચાલે છે. સ્ટોરી હા કંદપ્ય કુકે 26 મોહરી અહિકરણ ભોગ રીતે દંડમી અનઠ્ઠાય તૈયમી ગુણવ એટલે ત્રીજું ગુણવ્રત થયું અનર્થદંડ. બીજું ગુણવ્રત થયું હતું 7મી ભોગવભોગ અને 8મું અનર્થદંડ એ ત્રીજું ગુણવ્રત. એટલે 3 ગુણવ્રત થયા. પહેલું કયું હતું ગુણવ્રત? દિશાનું. દિશાનો પરિમાણ કરવું એટલે છઠ્ઠે દિક પરિમાણ એ પહેલું ગુણવ્રત. પછી 7મે ભોગવભોગ બીજું ગુણવ્રત અને અનર્થ 8મે અનર્થ ત્રીજું ગુણવ્રત. 3 ગુણવ્રત થયા અને હવે 4 શિક્ષા વ્રત આવશે. શિક્ષા 3 ગુણ વ્રત હોય. 3 ગુણવ્રત આવે. 5 અણુવ્રત હોય, 3 ગુણવ્રત અને 4 શિક્ષા હોય. એટલે 5 ને 3 8 ને 4 12 વ્રત થઈ ગયા. અણુવ્રતો 12 થઈ ગયા. અને કેટલી આવે પડીકમ દેશમ કેટલી આવે? 12 વખત. કેમ કે 12 અણુવ્રત છે માટે 12 વખત. તો જો હવે આ કંદપ્ય કુકે, કંદપ્ય શબ્દ આ તો 24મી કદાચ થઈ ગઈ ને. હવે 25મી બી થઈ ગઈ. નાણું, વટ્ટણ, વન્નગ એ બી થઈ ગઈ. ચાલો આપણે એનું બધા પાછું ગુજરાતીમાં જોઈ લઈએ. શસ્ત્ર, અગ્નિ, મુસલ, આની સપ્તગી.
શસ્ત્ર, અગ્નિ, મુસલ, યંત્ર, તૃણ, કાષ્ઠ, સર્પ વગેરેને ખીલવાના મંત્ર, નાગદમણી, પ્રમુખ જડીબુટ્ટી અને ગોળી ચૂર્ણ વગેરે ઉપદ્રવકારી વસ્તુઓ બીજાને આપવા થકી, બીજાની પાસે અપાવવા થકી અને આપનારને અનુમોદવા કરવા થકી જે અતિચાર લાગ્યા હોય તે પ્રતિક્રમો છું. પછી નાણું વટાવવા ન કર, અણગણ પાણી વગેરેથી નાહવું, પીઠી ચોળી શરીરનો મેર ઉતારવો, અબીલ, ગુલાલ, અલ્તાદિક તથા કેસર, ચંદન આદિનું વિલેપન કરવું, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન, આભરણ ઇત્યાદિ અનેક ઉપભોગ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી પડી. હવે આવશે 26મી ગાથા. સર હવે કંદર્પે આ 25મી થઈ ગઈ, 24-25 બને થઈ ગઈ. હવે 26. સર આવશે 26મી કંદપ્ય કુક્કુઈ. હવે આ અનર્થદંડ વિશે બહુ બરાબર સમજવા જેવું છે. અનર્થદંડનો અર્થ શું થાય કે આપણો જીવ, આપણો આત્મા જે ખોટી રીતે દંડાય છે, સાવ ખોટે ખોટો દંડાય છે કે આ બધી વસ્તુ જો ન કરીએ ને તો પણ કંઈ એટલે નેસેસરી નથી, આ લક્ઝરીમાં જાય છે. નેસેસરીમાં શું છે, ઠીક છે ભૂખ લાગીને આપણે શરીરને ખાવાનું આપ્યું બરાબર, એ નેસેસરી છે, પણ પછી આપણે સ્વાદ માટે બધા જે કર્મો વધારે બાંધીએ છીએ. એ રીતે આમાં પણ અનર્થદંડમાં પણ એવું છે કે વગર કારણે આપણો જીવ દંડાય છે, એને અનર્થદંડ કહેવાય છે. એને શબ્દ જ છે અનર્થદંડ, ખોટી રીતે આપણો આત્મા દંડાય છે. જેમ કે આપણે જે સમય ખોટો બગાડીએ છીએ ટીવી જોવામાં, મોબાઈલમાં, આમાં તેમાં, નાટક વગેરે, પ્રતિક્રમ કરીએ પછી બેસીએ એ બી આવી જાય. બધું આવી ગયું. પણ હવે ઠીક છે તો બી પ્રતિક્રમણ તો કરે તો છે જ લોકો. જે લોકો હાવ નથી કરતા એના કરતાં તો કરે છે. તો જો કંદપ્ય કુકે એટલે કામ ભોગની કથા કરવી. સૌથી પહેલું છે કંદપ્ય કંદાર અને કુકુઈ એટલે કે આ બધી બી કથાઓ એને કુકુઈએ કીધું છે. નિરાશામાં એટલે બેસીએ. હા, નિરાશાને ઓટલે બેસીને તો બિલકુલ ના કરે, ના મળે. એ તો બિલકુલ ના કરે. બધી જગ્યાએ બેહાય છે. કંદપ્ય કુકુઈ. પછી મોહરી અહિગરણ ભોગ અરિત્ય એટલે લોકોને હાંસી આવે એવી કાંઈ ચેષ્ટા કરવી. મોહરી અગ્ન ભોગ રીતે દંડમી અણત થાય તૈયમી ગુણોભય નિંદે. પછી વાચાલપણે અઘટિત એટલે અસંબદ્ધ વાક્ય બોલે ને આપણે અતિચાર બોલે ને, અસંદા કે પ્રમાચાર વિશે મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલે. બોલ્યા. એટલે જેને બહુ વધારે બોલવાની ટેવ હોય અને એ વિચાર્યા વગર જ બોલતા હોય. એને જ ના ખબર સમજુ હોય માણસો શું બોલે. વિચારીને પછી બોલે, પણ પહેલાં લોકો બોલ્યા પછી પસ્તાય, ન બોલવાનું બોલી જાય અને પછી પસ્તાય. તો એને મુખરપણા લાગે, એને મુખરપણું કહેવાય કે બહુ વધારે પડતું વાચારપણું હોય એને કારણે પછી અસંબદ્ધ વાક્ય બોલ્યા કે વિવેક વગર બધું બોલ્યા હોય. વિયર્થી. હા, વિયરથી બોલે ને કંઈ કોઈ મતલબ ન હોય એવું, તો એનો પણ અતિચાર લાગે છે. તો વાચા પણ અઘટિત વચન બોલવા, શસ્ત્ર વગેરે સજ્જ કરવા. હવે તલવાર વગેરે શસ્ત્રો વગેરેને ધાર કાઢવી. પહેલાં તો બધા સૈનિકો વગેરે હતા તે લોકો તો ધાર કાઢે, એ લોકોની તો વાત છે કે ફરજ છે કે દેશની રક્ષા કરવાની. પણ આ કસરત માટે બી કીધું છે. આપણે હમણાં બધાને બહુ જીમનું બધું જોવાનું બહુ ચાલુ થઈ ગયું, જીમ કસરત, Body. શરીર બોડી બનાવવાનું. પણ એ બી મારા સાહેબ પ્રવચનમાં કીધેલું કે ભાઈ પહેલાં તો છે ને રાજા મહારાજાઓ ક્ષત્રિય હતા, એટલે કે કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ મહારાજાનું બતાવે છે કે ભાઈ વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા, પણ એ રાજા છે, રાજા ક્ષત્રિય છે, એમની ફરજ છે પ્રજાની રક્ષા કરવાનું માટે. એ લોકો કસરત કરે, પણ આપણે વેપારી છીએ, આપણે ક્યાં શરીરને કસરત કરીને શું કરવું છે, આપણે ક્યાં બોડી બધાને બતાવી છે. આ બધામાં ખોટો ફાલતુ સમય બગાડવો નહીં. આપણે પ્રતિક્રમણ બંને ટાઈમ કરીએ ને રાઈ ને દિવસી, એમાં બધા આસનો આવી જાય છે. ઊભા વ્યવસ્થિત તમે જો બરાબર ક્રિયા પ્રમાણે કરો ને, બધા એક એક શશાંક આસનથી લઈને બધા આસનો અંદર બતાવે છે. આપણે ખમાસનું દઈએ છીએ ને એમાં શશાંક આસન આવે છે. આપણે નમૂદ પ્રણવની જે મુદ્રા છે એ તો સરસ જ છે, પણ જ્યારે આપણે જમીનને જ્યારે ખમાસનું દઈને જ્યારે મસ્તક અડાડીએ છીએ, પંચાંગ પ્રણિપાત કરીએ છીએ, એનાથી પેટ બી ત્યારે આપણે નાભીનું અમૃત આપણે જીભ સુધી આવે. આ બધું લોજિકલ બધી વસ્તુ છે. એટલે રાઈ પ્રતિક્રમણ, દેશી પ્રતિક્રમણ જો બરાબર આપણે વિધિપૂર્વક ઊભા વ્યવસ્થિત કરીએ છીએ ને, તો કોઈ કસરત કરવાની જરૂર નથી. તમારું શરીર બરાબર સ્વસ્થ રહે છે. સારામાં સારી કસરત કરતાં બી સારું છે આ પ્રતિક્રમણ. આ ભગવાને આપણા પર બહુ કરુણા કરી છે, પણ આપણે આ બધું બરાબર આજ્ઞા પાડીએ તો કામનું છે. એટલે કસરત કરવાની એ બધું કંઈ જરૂર નથી. શસ્ત્રો વગેરે બધું કંઈ એ તો આપણે રાખીએ. તલવાર તો રાખીએ. જીમમાં વગેરે જવાનું ને એ બધું જરૂરી નથી. હા ઠીક છે, રાખવાની એ વાત જુદી છે,
એ તમે રક્ષણ માટે રાખો એ વાત જુદી છે, અને પહેલાંના સમયમાં બધું રક્ષણ માટે રાખતા હતા. અને રક્ષણ માટે એટલા માટે ક્યારેક આપણા શાસન પર કંઈક હુમલો આવે તો રક્ષણ કરવા માટે રાખતા, એ બરાબર. પણ અત્યારે તો હવે અત્યારે સમય કેવો છે, શબ્દોથી જ બધું, શબ્દોમાં તમે પ્રેમથી બધાને જીતી શકાય. તો લોકોને હાંસી આવતી કાંઈ ચેષ્ટા કરવી, વાચાપણે અઘડ વચન બોલવા, શસ્ત્ર વગેરે સજ્જ કરવા, ઉપભોગ પરિભોગની વસ્તુ ખપ કરતાં વધારે રાખવી, એટલે કે વસ્ત્રો વગેરે વધારે રાખવા, કબાટ ભરી કપડાં રાખવા. પછી અનંત દંડ વિરમણ નામના ત્રીજા ગુણવત્તને વિશે જે અતિચાર લાગે તેને હું નિંદું છું. એટલે અહીંયા આપણા 3 ગુણવત્ત પૂરા થયા, બરાબર. પછી આપણે 4 શિક્ષાવ્રતો લેશું. 27, 28, 29 અને 30 4 ગાથાઓ છે, 4 શિક્ષાવ્રતો હવે આપણે કાલે લેશું. કાલનો પ્રશ્ન શું હતો? લખાયેલો કાલે પ્રશ્ન નોટ કાઢો. તો આપણે કાલનો પ્રશ્નવાળું હા પેલા દર્શીલ બી લખે, દર્શીલ જતો રહ્યો. ખાલી લખાવેલો. ઐતિહાસિક ઘટનામાંથી લખાયેલો. હા, ઐતિહાસિક ઘટના. હા, ઐતિહાસિક ઘટના. હા, કિલ્લો. દયાળ શાહનો કિલ્લો. દયાળ. હા. જેમ જેસલમેરમાં કિલ્લો છે ને, જેસલમેરનો કિલ્લો જોયો ત્યારે ત્યાં કેટલા સરસ દેરાસરો છે, ઉપર કેટલા બધા દેરાસર. એ રીતે દયાળ શાહના કિલ્લામાં પણ ઉપર બધા દેરાસરો હતા. એ દયાળ શાહે બંધાવેલો કિલ્લો. ક્યાં છે? ગુજરાત. હા, એ ઐતિહાસિક ઘટનાઓ. દયાળ શાહ નામના શ્રાવક થઈ ગયેલા, શેઠ થઈ ગયેલા. એમણે પોતાના નામનો દયાળ શાહ નામનો કિલ્લો બનાવેલો. કઈ જગ્યાએ બનાવેલો? ઔરંગઝેબ રાજાશાહી કિલ્લો માની. હા, એટલે દિલ્હીની નજીક જ છે ક્યાંક દયાળ શાહ. ઔરંગઝેબ. એટલે કે ઔરંગઝેબે છે ને આ રાજાશાહી કિલ્લો માનીને પહેલાં તોડી નાખેલો, પાછળથી ઔરંગઝેબે તોડી નાખેલો. એટલે દિલ્હીની નજીકમાં જ છે ત્યાં. અને તેના ઉપર 9 માળનું જૈન મંદિર બનાવેલું. આ દયાળ શાહ નામનો કિલ્લો એમણે બનાવ્યો, એટલો મોટો કિલ્લો બનાવેલો. જેમ આ જેસલમેરમાં કેમ છે, એની ઉપર 9 માળનું જૈન મંદિર બનાવેલું. અને જેની ધજાની છાયા 12 માઇલ સુધી દૂર પડતી હતી. 12 માઇલ. તો ધજા કેટલી મોટી હશે? અને 9 માળનું જીનાલી બી કેવું હશે? 9 માળ એટલે ત્યારના 9 માળ એટલે કેવા હશે? આજના 9 માળ તો એ સમયના 9 માળ એટલે દેરાસરના 9 માળ. જે પેલું રાણકપુર હતું, રાણકપુર દેરાસર અત્યારે 3 જ માળ છે, પણ એ 9 માળનું બનાવવાનું આમનું સપનું હતું. હા, અને છતાં બી 3 માળનું બન્યું, પણ 3 માળ પણ અત્યારે બી કેવા ઊંચા લાગે. કે નીચે અંડરગ્રાઉન્ડમાં બી છે, ભોયરામાં બી એટલું છે. તો આપણે 9 માળનું જીનાલી બંધાયેલું દયાળ શાહનો કિલ્લો. અને એની ધજાનો જે પડછાયો પડતો હતો, કેટલો પડતો હતો? 12 માઇલ સુધી દૂર એનો ધજાનો પડછાયો પડતો. તો દેરાસર 9 માળનું દેરાસર કેટલું ઊંચું હશે, શિખર કેવું ઊંચું હશે, એની ધજા કેવી હશે, કેવી મોટી ધજા હશે. એટલે દયાળ શાહ નામનો કિલ્લો પણ બહુ વખણાતો તે સમયે. અને ઔરંગઝેબે છે ને એને ખરેખર કિલ્લો ખાલી દેરાસર માટે બનાવેલો હતો, પણ ઔરંગઝેબે એને રાજાશાહી કિલ્લો માનીને તોડી નાખ્યો. ઔરંગઝેબ બી થોડો ક્રૂર તો હતો જ, બાબર જેવો જ હતો. હા, એને હા જીનાલય તોડાવ્યા, એટલે એને રાજાશાહી કિલ્લો માનીને તોડી નાખ્યો. અને આજે તો માત્ર 1 માળ જ, એ 9 માળમાંથી 9 માળનું જીનાલય તો એમાં અત્યારે ખાલી 1 માળ જ વધ્યો છે. એટલે કિલ્લો નહીં, એને જીનાલયને 8 માળ તોડ્યા. હા, જીનાલયને 8 માળ તોડ્યા. ચાલો હવે બીજો બી પ્રશ્ન હતો કંઈ? હા, એક જ લખાય. 11 ગણધરોનું મેં કીધેલું, વૈભારગીરીનું. હા, વૈભારગીરી. હા, અમે રાઉન્ડ કરેલો છે, મને યાદ છે. હવે ભગવાન મહાવીરના જે 11 ગણધર ભગવંતો બધા એક જ ગીરી પર બધા ત્યાંથી નિર્માણ પામીને મોક્ષે ગયા. એનું નામ છે વૈભારગીરી, જે રાજગુરી નગરી છે. એના જે 5 પહાડો છે એમાંના એક પહાડનું નામ છે વૈભારગીરી. એ વૈભારગીરી ઉપર 11 ગણધર ભગવંતો નિર્માણ પામેલા. અને જ્ઞાતા સૂત્રમાં જે વર્ણન કરેલું છે નંદમણિયાની વાવ પણ આ વૈભારગીરી ઉપર છે. પછી વીર પોશાળ, જરાસંઘનો કિલ્લો, આ બધું પણ ત્યાં વૈભારગીરી ઉપર છે, જરાસંઘનો કિલ્લો. પછી શ્રેણિકનો ભંડાર,
અને પાલી લિપિનો શિલાલેખ આ બધું વૈભારગીરી પર છે. પાલી લિપિમાં પાલી ભાષા છે બહુ જ હા જર્મની. પાલી ભાષા એટલે ત્યાં બધું બૌદ્ધો પણ ત્યાં હતા. તારંગાના ડુંગરો જે છે હા. એમાંથી જે મોક્ષે ગયા તે કોણ છે? અજીતનાથ ભગવાન ના અજીતનાથ ભગવાન તો જીના એનું તો જીનાલે છે. હા તારંગાનો ડુંગર પરથી મોક્ષે ગયા છે. એની બાજુમાં બીજા છે. કોણ ગયું છે સવારમાં તારંગામાંથી? જાય છે હા ટીમ્બાની નજીક તારંગા. હા ત્યાંથી પણ કંઈક કોણ મોક્ષે ગયું છે? ગણધર ભગવાન જ મોક્ષે ગયા. ગંધર ભગવાન એટલે અજીતનાથ ભગવાનના ગંધર ભગવાન તો હોય. ત્યાં દેરાસર કુમા પર બંધાયેલું છે અજીતનાથ ભગવાન હા એ તો તારંગા. એ મને ખ્યાલ નથી હે મોક્ષ એ દેરાસરને બીજું શું નામ છે? મુશક વિહાર પેલું ઉંદરવાળું ઉંદરની સ્ટોરીવાળું પ્રાયશ્ચિત માટે બનાવેલું કયું? તારંગા અજીતનાથ ભગવાનનું દેરાસર છે ને હમ એનું નામ છે મુશક વિહાર. મૂષક એટલે ઉંદર. મુશક એટલે ઉંદર. શેના માટે? હવે એક વખત એવું થયું કુમારપા મહારાજ આવે છે ને જ્યારે ગુરુ ભગવાન પાસે બધા વ્રતો ઉચ્ચાર્યા પછી એમને બેઠા બેઠા યાદ આવ્યું કે ભગવાન મારે આલોચના લેવી છે કે જ્યારે હું તકલીફમાં તો જ્યારે હું પાછળ મારી પાછળ બધા સિદ્ધરાજના બધા સૈનિકો પડેલા અને હું તકલીફમાં તો ત્યારે જંગલમાં તો અરાવલીની બધી છે ને હા પહાડ. ત્યાં એટલે જંગલમાં ફરતો હતો અને ત્યાં એક વખત ઝાડ નીચે બેઠો અને જોયું કે એક ઉંદર બોખલમાંથી નીકળ્યો અંદરથી ઝાડની બોખલમાંથી અને સોનાનો સિક્કો લઈને આવ્યો બહાર. એણે મૂક્યો પાછો અંદર ગયો પાછો બીજો લઈને આવ્યો પાછો મૂક્યો એમ તે ઢગલો કર્યો સોનાના સિક્કાનો અને પછી અંદર ફરે ગોળ ગોળ ફરીને નાચે પાછો. ઉંદરને પણ પંચેન્દ્રિય છે એને પણ આ લોભ કસાય એને પણ હોય. મૂકી આવે ને બધું. હા લઈ આવે મૂકે પાછું બહાર નાચે ખુશ થાય પછી બધું જોયું એને પછી એને થયું એટલે રાજાએ કીધું કુમાર રાજા કે પછી મને થયું કે મારે ત્યારે પૈસાની જરૂર છે તો હમણાં હું સોનામોનો લઈ લઉં છું એને શું કામનું છે એમ કરીને હવે જ્યારે છેલ્લી વાર અંદર ગયો હશે કે ભલે કદાચ એકાદ સિક્કો અંદર હોય ખબર નહીં કેટલા હશે તો અંદર ગયો એટલે પછી એને બધા સિક્કા લઈ લીધા અને પછી જરાક છુપાઈને જોયું કે લાવ જોવા દે શું કરે છે. તો પછી બહાર આવીને પેલું અંદરે જોયું કે એક કંઈ સિક્કા નથી દેખાયા તો માથું પટકીને મરી ગયો અંદર. હા હા મારી સોનામોરો ક્યાં ગઈ? એટલે લોભ કસાય તો બધા જ જીવોને ખાલી મનુષ્યનો નહીં, બધા જ એટલે જીવો. એના પ્રયાસ મોહ કસાય કહેવાય. હા, લોભ. મોહ લોભ પરિગ્રહની સંજ્ઞા 4 સંજ્ઞા છે ને આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન અને પરિગ્રહ. આ પરિગ્રહ સંજ્ઞા સિક્કા ભેગા કરેલા એને પરિગ્રહ સંજ્ઞા થઈ ગઈ. હવે એમનું પ્રાયશ્ચિત માગે છે ગુરુ ભગવાનને કહે છે ભગવાન મને આનું પ્રાયશ્ચિત આપો કેમ કે પંચેન્દ્રિય જીવની મેં મારે કારણે મારા નિમિત્તે પંચેન્દ્રિય જીવ મર્યો છે એટલે ગુરુ ભગવાનને કીધું કે મૂષક વિહાર નામનું તું ચિનાલય બંધાવી દે તે જે જગ્યામાં ત્યાં થયું છે એટલે એ જ એમનું તારંગા જોડે થયેલું આ. એ અરાવલીની જે બધી છે ને હા. ત્યાં ત્યાં ઘણા પહાડો થાય હા છે. એટલે પછી ત્યાં તારંગામાં એમણે આટલું મોટું જિનાલય બનાવ્યું એનું નામ રાખ્યું મૂષક વિહાર. મૂષક મૂષક એટલે ઉંદર. મૂષક મોદક વિહાર. નહીં મૂષક મૂષક વિહાર. મૂષક વિહાર. અને ત્યાં બધો ઇતિહાસ લખેલો છે. પછી એ રીતે યુકા વિહાર બી આ કુમાપા મહારાજાએ એક વખત ક્યાં છે એ એમણે- યુકા વિહાર? યુકા વિહાર તો લગભગ પાટણમાં છે તો ત્યાં કોઈક શ્રાવકે જૂને છે ને જૂને યુકા કહેવાય યુકા માથામાં. જૂને- હા, હા. હા. થોડી માથામાંથી. ખબર. એટલે એક શ્રાવકે જઈને ફરિયાદ કરી મારા સાહેબને કે ભાઈ અમારી બાજુવાળી માણસે માથામાંથી જૂ કાઢીને મારી નાખી. કેમ કે ત્યારે કીધેલું કુમાપા મહારાજે કોઈએ હિંસા તો નહીં કરવાની પણ મારી શબ્દ પણ નહીં અમારી પ્રવર્તન કરાવેલું કુમાપા મહારાજે આખા દેશમાં અમારી પ્રવર્તન કરાવેલું 18 દેશમાં. એક પણ કતલખાનું નહીં. અને આવી રીતે જ્યારે માણસની વાત સાંભળી ફરિયાદ સાંભળી કે હા કુમાપા મહારાજની વાત ચાલે છે ને એની તો વાત ચાલે છે તો જ્યારે પેલી જૂવાળી વાત સાંભળી તો માણસને બોલાવ્યો અને એ તો બધા પૈસાવાળા વેપારી હતા એ કેમ તમે આવું કર્યું કે ના પાડી છે કોઈ જીવને મારો ને તમે જૂને મારી નાખી આવું કરાય. પછી કે માફી માગે છે માફી નહીં દેરાસર બંધાવો યુકા વિહાર નામનું દેરાસર બંધાય એ લગભગ પાટણમાં કયું છે? યુકા વિહાર પાટણમાં હવે અત્યારે છે કે નહીં ખબર નથી. પણ એમને હા યુકા એટલે જૂ એટલે આવા કારણોથી સજા બી થઈ પણ સજામાં બી ઇતિહાસમાં નામ રહી ગયું. સુકૃત. સદા સાથે સુકૃત. હા સજા બી થઈ અને સુકૃત બી થઈ
અને આજે પાટણમાં છે, પાટણમાં બનાવ્યો. લગભગ હા મને પાકી ખબર નથી પણ આ તો પ્રાય કેમ કે પાટણ નરેશ હતા અને આ રીતે રાજ્યમાં કોઈ આવીને ફરિયાદ કરી હોય એટલે પાટણમાં તો કેટલા દેરાસરો છે પંચાસરા પાર્શ્વનાથ પાટણ પછી રાધનપુર કોકા અને પાર્શ્વનાથ બી ખંભાત પાટણમાં છે કોકા પાર્શ્વનાથ ઘણા 108 છે ઢીંગલાવડ પાર્શ્વનાથ ને બહુ બધા છે હા પાર્શ્વનાથ ત્યાંથી ચાણસ વાળા બધું ચાલ આજે બધે લેવો છે પદાર્થ કોઈ વાંધો નહીં બધા થઈ ગયું એટલે આમ તો ટાઈમ તો થઈ ગયો આજે regular. રેગ્યુલર એટલે વહેલા બી ટાઈમ સર આવી ગયા ચાલો જીનાને બોલાવી તો